નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. કયા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે? શું શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત છે? એના અંગે જે ઓફિશિયલ માહિતી આપવામાં આવી છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર કરીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ જે પહેલો જ પ્રશ્ન છે, શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત છે? ટેટ પરીક્ષા પાસ કરવામાંથી કયા શિક્ષકોને મુક્તિ આપવામાં આવી છે? તો એના માટે તમે જોઈ શકો છો જે ઓફિશિયલ ન્યૂઝ લેટર છે, જે લોકસભાની અંદર જે છે એ જવાબ આપવામાં આવ્યો હતો. તો એનો જે છે એ પ્રશ્ન કયો પૂછવામાં આવ્યો હતો? તો પ્રશ્ન જે છે એ આ પ્રમાણે પૂછવામાં આવ્યો હતો કે જે 2011 પહેલા શિક્ષકો નિમણૂક પામ્યા હોય એમના માટે જે છે એ ટેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવેલી છે. એના પછી જે છે એ 2011 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો જે પણ હોય એમને જે છે એ જૂના નિયમો પ્રમાણે ભરતી કરવામાં આવી હતી. તો 2011 ની અંદર જે આ નવો નિયમ આવ્યો એ શું જે જૂના શિક્ષકો છે એમને લાગુ પડશે. અને એના પછી અહીંયા જે છે એ કે જે ટેટ પરીક્ષા છે क्या सरकार 2011 से पहले जो शिक्षकों निमणूक पामे છે और विचार करने और सुनिश्चित किया जाए कि उनने एमने જે છે એ કોઈ પણ અન્યાય ન થાય. એટલે કે જે શિક્ષકો 2011 પહેલા નિમણૂક પામેલા છે એમને પણ જો ફરજિયાત ટેટ પરીક્ષા આપવાનો જે છે એ નિર્ણય સરકાર દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો છે, તો એ શિક્ષકોને કોઈ અન્યાય ન થાય એના માટે સરકાર દ્વારા જે છે એ શું કરવામાં આવી રહ્યું છે. અને मार्च 2011 से पहले नियुक्त शिक्षकों की सेवाओं, पदोन्नति और उच्च अधिकारी કે પ્રતિકૂળ અસરો તાત્કાલિક દ્વારા ક્યાં હે. એટલે કે જે શિક્ષકો 2011 પહેલા નિમણૂક પામેલા છે એમના માટે જે છે એ એમની સેવાઓ, એમનું પ્રમોશન, એમને જે છે એ બીજા લાભ મળે છે, એવું જો શું ટેટ પરીક્ષા પાસ નહીં કરે તો એમને આ તમામ લાભો જે છે એ રોકી દેવામાં આવશે. તો એના માટે તમે જોઈ શકો છો જે જવાબ આપવામાં આવ્યો છે એ પ્રમાણે જે નવી શિક્ષણ નીતિ છે એ પ્રમાણે અને જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ આદેશ આપવામાં આવ્યો છે પ્રમાણે ધોરણ 1 થી 8 ના શિક્ષક માટે તમારે જે છે એ ટેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવે છે. એટલે કે તમે ધોરણ 1 થી 8 ની અંદર રાજ્યભરમાં ગમે ત્યાં, દેશભરમાં ગમે ત્યાં જે છે એ નોકરી કરતા હોય, તમારે જે છે એ ધોરણ 1 થી 8 ની અંદર શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે છે એ આને મંજૂરી આપી દેવામાં આવી છે. देश के अनुसार न्यूनतम योग्यताओं के और एक શિક્ષક કે लिए જે છે એ ટેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવે છે. પછી આગળ લખ્યું છે આરટી અધિનિયમ લાગુ થવાથી એના પહેલા જે પણ શિક્ષકો નિમણૂક પામેલા છે અનુચ્છેદ 142 અંતર્ગત એમને જે છે એ કે જેને સેવાના છેલ્લા 5 વર્ષ બાકી છે એમને જે છે હવે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવામાંથી જે છે એ મુક્તિ આપી દેવામાં આવે છે. પરંતુ જો તમે ટેટ પરીક્ષા પાસ નહીં કરો તો તમને જે છે એ જે આપણે શું કહેવાય બઢતી મળે છે એ અને બીજા જે છે એ લાભો મળશે નહીં. જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલો છે એ પ્રમાણે જે છે ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે. તો ટેટ પરીક્ષા ધોરણ 1 થી 8 ની અંદર શિક્ષક બનવા માટે જે છે એ ફરજિયાત કરવામાં આવેલી છે. જે શિક્ષકો ઓલરેડી અત્યારે શિક્ષક તરીકેની સેવા આપી રહ્યા છે અને ટેટ પરીક્ષા પાસ કરેલી નથી એવા તમામ શિક્ષકો જે છે એ હવે ફરજિયાત ટેટ પરીક્ષા જે છે એ પાસ કરવી પડશે. પરંતુ જો તમારા જે છે એ નોકરીના છેલ્લા 5 જ વર્ષ બાકી રહ્યા હોય તો તમને જે છે એ ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવામાંથી જે છે એ મુક્તિ આપવામાં આવેલી છે. પરંતુ તમને જે છે એ પ્રમોશન અને બીજા જે બઢતીના લાભો છે એ આપવામાં આવશે ને. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટેટ પરીક્ષા કોના માટે ફરજિયાત છે એના વિશે અને કયા કયા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.